ચુંવાડ 72 કડવા પાટીદાર સમાજના 58મા સમૂહ લગ્નમાં 30 નવયુગલો લગ્નગ્રાંથિથી જોડાયા હતા. ચુંવાડ 72 કડવા પાટીદાર સમાજના 58મા સમૂહ લગ્નોત્સવ ચુંવાડ ડાંગરવા ગામમાં યોજાયો હતો, જેમાં અમૃતભાઈ હીરદાસ પટેલ પરિવાર ચુંવાડ ડાંગરવા હાલ યુએસએ સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતાશ્રી તરફથી આધુનિક ઢબે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવમાં સવારે 6:30 કલાકે જાન આગમન થયું હતું તથા વરરાજાનો લાઇવ ડીજે સાથે વરઘોડો 7:30 નીકળ્યો હતો તથા 9:35 કલાકે હસ્તમેળાપના મુહૂર્ત હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, બોહતેર સમાજના સામાજિક અગ્રણી અને ઉત્તર ગુજરાતના ભામાશા, અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા સમાજ શ્રેષ્ઠી કિરીટભાઈ દેવગઢ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ચુંવાડ 72 કડવા પાટીદાર સમાજ સુધારક મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉદ્યોગપતિ વિષ્ણુભાઈ મદરીસણા, શંભુભાઈ બામરોલી, મનીષભાઈ પટેલ, ગણપતભાઈ પટેલ ડેલિગેટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત મહેમાનો તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા દીકરીઓને ફ્રિજ, ઘરઘંટી, તિજોરી, કિચન સેટ સહિતની ચીજવસ્તુઓની કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવના સફળ આયોજન માટે દાતા અમૃતભાઈ હીરદાસભાઈ પટેલ અને એમના બંને દીકરા મહેન્દ્રભાઈ અને રવિભાઈ યુએસએ પૂરા પરિવાર સાથે પટેલ ભરતભાઈ કેવલદાસ અને પટેલ ઈશ્વરભાઈ હરિભાઈ ડાંગરવાની સાથે ગામના તમામ યુવાનોની ટીમ દ્વારા ખૂબ જહેમતથી સુંદર મજાનું આયોજન કરવા બદલ બોહતેર સમાજના અગ્રણી અને સમાજ શ્રેષ્ઠી ઉત્તર ગુજરાતના ભામાશા કિરીટભાઈ દેવગઢ એ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.